હંમેશા અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર મને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે યુપી બિહારના અંદર જે ચાલી રહ્યું છે કે કે ભાઈ જે એક સમાજને ટાર્ગેટ બનાવીને જે આગળ વધવાની વાત છે કે એક સમાજને ટાર્ગેટ બનાવીને એક કે અમે કટ્ટરવાદી સંસ્થા સાથે એને જે લોકો જોડાયેલા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર એવો લોકો પણ એવી વાત કરતા હોય છે કે ભાઈ જમાલપુરના અંદર ડિમોલેશન નથી થતું, તમે જુવાપુરામાં નથી થતું, બાપુનગરમાં નથી, એવી વાત હંમેશા કરતા હોય છે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર એક કોમ્પિટિશન ચાલી રહી છે કે આમાં અમે વધારે જે મજબૂતીથી આના અંદર વિરોધ કરી રહ્યા છે, એવી વાત અત્યારે મને લોકોના અંદરથી સાંભળવા મળી રહી છે. પરંતુ ફક્ત ને ફક્ત ખાલી જમાલપુરને તમે ટાર્ગેટ બનાવીને જે કામ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. કેમ કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે બાંધકામ થાય છે તો તમે તમારા પાસે સત્તા છે, તમારા પાસે તંત્ર છે, તો તેનો ઉપયોગ કરીને કેમ તમે બંધ નથી કરાવી શકતા? ફક્ત ને ફક્ત તમે જમાલપુરને ટાર્ગેટ બનાવી રહ્યા છો. એ આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને જે મારા પાસે જે માહિતી છે એ પણ મેં કમિશનરશ્રીને આપી છે.